હળવદના ઘનશ્યામગઢ ગામે જુગારધામ ઝડપાયું, 10 સામે ગુનો દાખલ કરાયો। હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વિવિધ ગેરકાયદે પ્રવૃત્તિઓ પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામની સીમમાં બચુભાઈ જીવરાજભાઈ પટેલની વાડીમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો, જ્યાંથી પોલીસે 7,58,500 રોકડા તેમજ વેગેનર ગાડી GJ36R8893 સાથે કુલ રૂપિયા 9,58,000ના મુદ્દામાલ સાથે જુગારીઓને ઝડપી પાડ્યા હતા। આ જુગારની રેડમાં 10 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેની વાત કરીએ તો નિતેશ રતિલાલભાઈ રાદરુજા, શંકરભાઈ બેચરભાઈ લોરિયા, દિલીપભાઈ ઉર્ફે અમુભાઈ કરશનભાઈ વામજા, કિરીટસિંહ ઉર્ફે કૃપાલસિંહ બટુકસિંહ ઝાલા, મુકેશ બાબુલાલ થડોદા, મુકેશ ગોરધનભાઈ કૈલા, રણજીતભાઈ ગગજીભાઈ ચૌહાણ, સુરુભા અનુભા ચૌહાણ, હરેશભાઈ અમરસંગભાઈ પરમાર, બચુભાઈ જીવરાજભાઈ સંઘાણી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ રેડમાં પોલીસે 7,58,500 રોકડા તેમજ વેગેનર ગાડી સહિત કુલ 9,58,500નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। ત્યારે જુગારનો વિડીયો પણ આપ જોઈ શકો છો અને સાથે કાર પણ જોઈ શકો છો અને સાથે જ દર્શક મિત્રોને વધુમાં જાણકારી આપીએ તો આવા જ વિડીયો જોવા માટે જો હજી સુધી તમે નજર હળવદની ચેનલ લાઇક, ફોલો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં એ કરી લો, જેથી કરીને આવા જ વિડીયો તમને અહીં જોવા મળશે। આભાર દર્શક મિત્રો।